બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે. તો આ વચનામૃતની કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે સારંગપુરનું 16મા વચનામૃતની કથા સાંભળીશું. ઘનશ્યામ મહારાજની જય. સંવત 1877ના ભાદરવા સુધી પંચમીને દિવસે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જેવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતના 5મ સ્કંધને વિશે જ છે. જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવું જે મનુષ્ય દેહ, તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનને ભક્ત કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે. વેશ જેનો એવા જે શ્રી નારાયણ ભગવાન જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા, જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું તેજ તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. આ વચનામૃત પૂર્ણ થયું. ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.